તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા બ્લોગ વિડીયોમાં. અને અમે જઈ રહ્યા છીએ તારંગા, બધા ભાઈઓ ભેગા થઈને. તો આપણી રિક્ષા, અમારા મિત્રો અર્જુનભાઈ, બાબુ જય માતાજી કહે છે, વિશાલભાઈ અને આ ભાઈ ખાઈ રહ્યો જો ભૂખે થયો હોય. તો તારંગા જા રહ્યા અને એક્ઝેક્ટ વિસનગર ખેરાલુ એટલે વિસનગર પહોંચી ગયા. ખેરાલુ વાળા રોડ ઉપર છીએ. હવે જઈએ તારંગા ફરવા માટે જઈ રહ્યા એમને એમ. તો જોઈએ હવે બાજુ લોકેશન બધા જેવા તમને બતાવીએ. રિક્ષા લઈને જઈએ રહ્યા બધા ભાઈઓ ભેગા થઈને, મોમા ફાઈના બધા. તો બ્લોગમાં બનાવી રહેજો, આગળ તમને બતાવું બધા લોકેશન એ બાજુ ફરવા લાયક જગ્યા કેવી છે. તો મળીએ આગળ. તો મિત્રો ઉમતા ઉભા રહ્યા હતા આ દુકાને સિંગ લેવા. સિંગ લઈ લીધી અને હવે નીકળીએ. જો પડેકન અત્યારથી ચાલુ કરી નાખ્યું છે. ને વિશાલભાઈ સિંગ લઈને આવ્યા. જો બહુ જોરદાર સિંગ છે. બાબુને સિંગ બહુ ભાવે એટલે સિંગ લેવા ઉભા રહેલા આટલે કને. બહુ મસ્ત સિંગ. અને હવે નીકળ્યા આટલે ઉમતાથી. હવે આગળ તો ટોમેટો લેવા ઊભું રહેવું હોય, બાકી હવે આગળ ઊભું રહેવું નહીં. તમે હજી 38-40 કિલોમીટર બાકી છે એટલે હવે આગળ મળીએ. જય માતાજી. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા તારંગા. જોઈ લો તમે, ખરેખર બહુ મસ્ત લોકેશન છે, જોરદાર. અને જો ગીતા શું કેવું તારે, કોઈ કેવું થાય? મજા આવી જાય એવું છે. હજી તો શરૂઆત છે. શેક નહીં છે. પેલો ભોખરો શેક નહીં છે. જો પેલા અમારા વિશાલભાઈ તો બોરા ખાવા મંડી પડ્યા. જો આયા એમાં બોયડી વેટાણા શેક નહીં, બોરા શેક નહીં. તો બોરા ખાવા આવ્યા બધા મંડી પડ્યા. જો ચોથી આયા લે મેહાણાથી આયા. પણ આ બોયડી એટલે બધા બોરા નહીં. સારા લોકેશન ઉપર લઈ જઉં તમને, મસ્ત બોરા ખવડાવ. બરાબર મિત્રો, તારંગા જો તમે આવા ટાઈમે આવો ને તો બોરા મસ્ત મળે. એટલે એકદમ ડાયરેક્ટ નેચરલી ખાવા હોય જોઈ લો. તમારે બોરા ખાવા હોય તો આવી જો. એ રોડ ઉપર જોઈને હેડજો લે બધા સાધન આવતો એટલે. જોઈ લો આ આપણી ઢીંગલી પડી અને એ દેખો બખડ જંતર. તો પહોંચી ગયા હવે. બોરા ખાઈએ ચોક જાય સારી જગ્યાએ. જો ખરેખર જગ્યા એક નંબર છે. હજી અમારે ઉપર જવાનું છે લેડી. તો મળીએ આગળ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે રિક્ષા જગ્યા ઉપર મેળ દીધી છે. જોઈ લો. અને પાણીની વોટર બેગ આપણે લાયા હતા. વોટર બેગ લઈ લે અંદર. નાસ્તો ને જે અમુક વસ્તુ લાયા હતા, પડેકા ને એવું બધું, ટોમેટા ને એવું બધું એટલે લઈ લો. રિક્ષા આપણે થોડું આશ્રમ જેવું એટલે હોય મેળ દીધી. એટલે અને હવે જાહું આ બગા હેરતા બેઠતા બોરા ખાવા એ મકા બધા અને બતાવીએ મકા બધું લોકેશન જેવું હોય. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો જોઈ લો મિત્રો, અમે નીકળી ગયા બધું પાણી ને બધું લઈને, નાસ્તો ને એવું બધી વસ્તુ. તો હવે આગળ જઈને તમને બતાવીએ. આ બાજુ બધા બોયડી ચઈ મકા આપણને ખબર નહીં. પણ હવે ઉપર હેડી જઈએ. રિક્ષા તો આપણે તો મેળ દીધી આશ્રમ જે વધુ એ કને. તો વ્લોગમાં બન્યા રહેજો. ખરેખર મિત્રો જોરદાર એટલો હારો ઢાળે ને કે પગ દુખી રહ્યા. જુઓ ખાલી શેક ને આ બધા થાચી રહ્યા હે. ખાલી આટલો 1.5 કિલોમીટર હેડ્યા ને અમે. કેમ કે ખરેખર ખતરનાક ઢાળે હાર્યો. જોઈ લો. જય બાબારી. જુઓ ખાલી પથ્થર જેવડો મોટો હે. તો આગળ બનાવી રહેજો વ્લોગમાં. અમે તો થાચી રહ્યા ભયા. તો વ્લોગમાં બનાવી રહેજો, આગળ બતાવું તમને. માતાજી મિત્રો, અમે આવી જઈએ પોખરા ઉપર અને આ પોખરા બનાવી જો ટોમેટાનું.
બહુ જોરદાર મજા આવે. વાતાવરણ એટલું મસ્ત છે ને કે મસ્ત એક નંબર લોકેશન છે. તારંગા ફરવા જેવી જગ્યા. હજી અમે ઉપર નહીં ગયા પેલું મંદિર એ જગ્યા ઉપર. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર. જુઓ નાસ્તો બાસ્તો બધો કાઢીને કમ્પ્લીટ ડીશ ટોમેટાની બનાવી દીધી છે. અને ખરેખર બહુ જોરદાર લોકેશન છે. જો પોખરા ઉપર આવીને ઉપર ચડીને બેઠા અને હજુ અમે આટલે ચડ્યા હોયથી હજી 1 કિલોમીટર જેટલું બાકી છે. જો મંદિર છે ને તારંગા એ હજી અમે જવાનું બાકી છે. નાસ્તો બાસ્તો કરીને પછી મંદિર બાજુ જઈએ. એ બાજુનું લોકેશન તમને બતાવીએ. ખરેખર બહુ જોરદાર ફરવાલાયક જગ્યા છે. તો વ્લોગમાં આગળ બને રહેજો. આ બધા હસી રહ્યા ને એટલે તો મિત્રો અમે નાસ્તો કરી રહ્યા અને હવે અહીંથી અમે નીકળ્યા આગળ બોરા ખાવા પેલા મંદિરે જવું. અને આપણે જે કચરો પાડે બધો કચરો અહીંથી લઈ લે. જેમ કે આ જંગલ કહેવાય અને જંગલમાં મિત્રો કચરો ના પડાય. કચરો આપણે એક જબલામાં ભરી લે અને આગળ અહીંયા કચરા પેટીમાં નાખી દે. તો મિત્રો આગળ વ્લોગમાં બને રહેજો. આગળ તમને બતાવીએ હજીનો લોકેશન. બરાબર તો જય માતાજી મિત્રો. અમે મંદિરે નહીં ગયા કેમ કે અમે બોરા ખાતા બહુ ઉપર જતા રહ્યા હતા. એટલે ખરેખર કોઈક અવાજ આવ્યો ભયંકર. હવે સારું ભૂંડિયાનો અવાજ હોય કે રીંછનો અવાજ હોય કે કોઈ જંગલી જાનવરનો અવાજ હોય. અમે ખરેખર અડધો 2-3 કિલોમીટર આખા ઉપર પોખરા ઉપર ચડ્યા હતા. જો નાસ્તો કરવા બેઠા હતા ને એનાથી અમે 1-1.5 કિલોમીટર ઉપર ગયા હતા. અને ખરેખર એવો કોઈક અવાજ આવ્યો ને એટલે ફટાફટ અમારે ચમકે અમે મિત્રો આમ તો દીવાની પણ છોકરા હંગાત હતા એટલે અમે ફટાફટ દોડી અને આવતા રહ્યા. ચમકે આખો જંગલી વિસ્તાર છે અને હોય બધા જંગલી પ્રાણી હોય એટલે અમે ફટાફટ નીચે આવી ગયા હતા. અને હવે અમે જ્યારે અમારે જો રિક્ષા પડે ને કને તો મંદિરે ઉપર જ્યાં નહીં તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તમે બતાવીએ. જો મિત્રો આ મંદિર આવી ગયું છે ટીમ્બા સ્ટેટ તારંગા ગઢ સમસ્ત જાગીરદાર. એટલે આ સ્ટેટ હશે મિત્રો જૂનું કોક ગોમડું એવું હશે. અને ખરેખર એટલે ભાઈ વિશાલ કેવો અવાજ આવ્યો તો કેનો વપડ્યો તો અવાજ? મિતાન પૂછો અવાજ આવ્યો તો ખરેખર ખતરનાક જોરદાર અવાજ આવ્યો તો. વિશાલ તે વપડ્યો તો અવાજ? વિશાલ તે અવાજ વપડ્યો તો? અર્જુને વપડ્યો તો જેમ કે હું આગળ હતો. સૌથી આગળ હું હતો. મારી પાછળ અર્જુન હતો ને અર્જુન પાછળ છોકરા અને વિશાલ ને મિત્રો થોડા પાછળ હતા. એટલે જેવો ફટ લઈને અવાજ આવ્યો ને એવા જ અમે અહીંયાથી નીકળી ગયા. મૂકો હડો હોય નીકળવાનું કરો કેમ કે હવે આપણે ઉપર જવું નહીં. કેમ કે આપણે આ જગ્યા ઉપર થોડા આસીદા એટલે મિત્રો અમે હોટું એટલે લીધું કે કોઈ જંગલી જાનવર આવે નહીં એટલે અમે ફટાફટ નીકળી ગયા અહીંયાથી. તો મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જે જગ્યાએ આપણે ફુવારો થતો હતો રિક્ષા આપણે અહીંથી થોડી દૂરીમાં એટલે પહોંચી ગયા. અને મિત્રો હવે વ્લોગ આપણે અહીંયા પૂરો કરશે કેમ કે ફોનમાં ચાર્જિંગ નહીં અને પાવર બેગ ને બધું રિક્ષામાં પડ્યું છે. તો મિત્રો હાર્દિક થરા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ખાસમાં ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.